હેલો એવરીવન, આજનો વિડીયો છે રનિંગ માટે બીકોઝ આપણે રનિંગની ડેટ આવી ગઈ છે 21 તારીખે. સો 21 જાન્યુઆરીના આપણા લોકોનું રનિંગ છે. તો આપણે એવું વિચારી શકીએ કે 21 જ છે એમ વિચારીને આપણે આખો જે ટાર્ગેટ સેટ કરશું હોય એને રિલેટેડ હું આજે આ વિડીયો બનાવું છું કે તમારે કયા ટાઈપનું, મતલબ બધાનો અલગ અલગ ટાઈમિંગ હશે. અત્યારે કોઈકને મતલબ બોયઝ છે તો કોઈકને 26 મિનિટમાં પતતું હશે, 30 મિનિટમાં પતતું હશે, ગર્લ્સ છે તો એને 11 મિનિટમાં કમ્પ્લીટ થતું હશે. મારી જ ઘણી બધી ફ્રેન્ડ્સ છે એને 10:30-11 મિનિટ હજી આવે છે એમ. બીકોઝ આટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે એટલું જલ્દી લઈ લેશે અને જલ્દી આવી ગયું છે. તો આ વિડીયોમાં જો તમે લાસ્ટ સુધી જોશો તો તમને હું ડાયટ વિશે પણ જણાવીશ. નેક્સ્ટ ઘણા લોકોના ક્વેશ્ચન છે કે એને શ્વાસ બહુ ચડે છે, તો મને શ્વાસ ચડતો, તો એના માટે મેં શું શું ટિપ્સ યુઝ કરી તેના વિશે જણાવીશ. કેમ કે મેં 2 વખત ગ્રાઉન્ડ કરેલા છે. એક વખત આના પહેલાની 2021-22 વાળામાં મારે 7:25, 7:45 સુધીમાં થઈ જતું. આ વખતે પછી આની આગલી વાળી આ 2025 વાળામાં મેં એટલી પ્રેક્ટિસ નહોતી કરેલી કેમ કે માર્ક્સ હતા ને, એટલે હું બહુ જાતી નહીં, પણ 8:30 ની આસપાસ થઈ જતું. અને નેક્સ્ટ હવે પાછું કરીશ. અને ફોરેસ્ટ વખતે મારે જુનાગઢ ગ્રાઉન્ડ આવેલું, તો એ મેં આખું કમ્પ્લીટ કરેલું છે. તો એ વાળો મને આખો એક્સપિરિયન્સ છે કે અહીંયા કયા ટાઈપનો માહોલ હોય છે અને અહીંયાથી આપણે કેવી પ્રેક્ટિસ કરીને જાવી, જેથી કરીને ત્યાં કયા કયા ઇસ્યુ આવે, નો આવે, શું ધ્યાન રાખવું એને રિલેટેડ. ઓકે, તો પહેલા તો એ જોઈએ કે રનિંગમાં 21 તારીખ આવી ગઈ છે. તો હવે હું અત્યારે ખાલી એટલું સિમ્પલ કહીશ કે આમાં ઘણા બધા બોયઝ હશે, ઘણી બધી ગર્લ્સ હશે. તો જે બોયઝ છે એ લોકોને અત્યારે જે બી ટાઈમ આવે છે એ તમે તમારું પર્સનલ ટાઈમ તમે એક જગ્યાએ નોટ કરી દો, એક સ્ટીકી નોટ કરીને કંઈક ચિપકાવી દો. કે ચિપકાવેલો હશે, તમારી નજર સામે રહેશે તો તમને ખબર પડશે કે તમે કયા ટાઈમમાં તમારું અત્યારે રનિંગ કમ્પ્લીટ કરો છો. અને હવે તમારી પાસે 20 દિવસ છે, એવું અંદાજે વિચારી લો કે 15 થી 20 દિવસ છે. તો હવે તમે એક સિમ્પલ અત્યારે 20 દિવસનું વિચારો. તો તમારું એવું છે કે અત્યારે ધારો કે કોઈક છોકરો છે, એને અત્યારે ધારો કે 28-29 મિનિટમાં કમ્પ્લીટ થાય છે, તો 30 મિનિટમાં થાય છે, ચલો મેક્સિમમ 30માં થાય છે. અને કોઈક છોકરી છે કે જેને અત્યારે 10-11 મિનિટમાં કમ્પ્લીટ થાય છે. તો હવે તમે એક ફિક્સ કરો કે વીકમાં તમારે ટોટલ અત્યારે કેટલી મિનિટ ઘટાડવાની છે. મતલબ અહીંયા આપણે 24, તમે અહીંયા જ્યાં પ્રેક્ટિસ કરો છો ત્યાં તમારે મેક્સિમમ બોયઝને 24 મિનિટમાં અને ગર્લ્સને 8 થી 8.5 મિનિટ સુધીમાં કમ્પ્લીટ કરવાનો ટાર્ગેટ રાખો. જેથી કરીને તમને એક્ઝામના દિવસે કઈ ઇસ્યુ ન થાય અને એક્ઝામના દિવસે કંઈક નાના મોટા પ્રોબ્લેમ થાય તો તમે આસાનીથી પાસ કરીને આવી જાઓ. થોડુંક પ્રેશર હોય, થોડુંક ટેન્શન હોય તો પણ તમે આસાનીથી કરીને આવી શકો એમ. એવું જરૂરી નથી મતલબ 30-30 મિનિટ, 28-28 મિનિટ, 30-30 મિનિટમાં કમ્પ્લીટ કરવાવાળા છોકરાઓ અને 10-10, 11-11 મિનિટ કમ્પ્લીટ કરવાવાળી ગર્લ્સ પણ ત્યાં જઈને સારી રીતે ત્યાંથી કમ્પ્લીટ કરીને બહુ ઓછા ટાઈમિંગમાં ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરીને આવી જાય છે. પણ આપણે એવું નથી કરવાનું. મતલબ આપણે શું કામ ને ખોટું એવું રિસ્ક જ લેવું. આપણે અહીંયાથી બેસ્ટ ટ્રાય કરીને જાવી છે અને પછી ત્યાં જે થાય એ મતલબ અહીંયાથી આપણે બેસ્ટ ટાઈમિંગ લઈને જાશું તો ત્યાં ઓબ્વિયસલી ત્યાં એનાથી ઓછો જ ટાઈમ આવવાનો છે. ઓકે, તો તમે અત્યારે પહેલા તો તમારો એક ફિક્સ કરો કે તમારે 25 મિનિટમાં કમ્પ્લીટ થાય છે, 30 મિનિટમાં થાય છે, 28માં થાય છે, ગર્લ્સ છે 11માં થાય છે, 9માં થાય છે. એ એકવાર તમે નોટ કરી લો. હવે એ તમારી પાસે એક આવી ગયું કે તમારે આટલી મિનિટમાં ઓલરેડી થાય છે. હવે ગર્લ્સને 8 મિનિટ સુધીનો અત્યારે ટાર્ગેટ રાખવાનો છે, તો તમારે થાય છે 11 મિનિટમાં. તો 8 થી 9, 10, 11, 3 મિનિટ આપણે એક્સ્ટ્રા થાય છે. સેમ બોયઝને કોઈકને 30 મિનિટમાં થાય છે તો 5 મિનિટ એક્સ્ટ્રા થાય છે. તો હવે તમારે 5 મિનિટ ને 3 મિનિટ હવે તમારે કેવી રીતના ઘટાડવી, એના માટે તમારી પાસે હવે નેક્સ્ટ કેટલા દિવસ બચ્યા છે, મતલબ અંદાજે 20 દિવસ બચ્યા છે. તો 20 દિવસ જે છોકરાને 30માં થાય છે એટલે 5 મિનિટ વધારે થાય છે, 20 દિવસ બચ્યા છે. તો હવે 4×5 = 20. તો ઓબ્વિયસલી તમે મતલબ એમ વિચારો કે તમે હર 4 દિવસે 4-5 દિવસે એકવાર તમે ટાઈમ લ્યો. ડેઈલી નો લ્યો, ડેઈલી અલગ અલગ વસ્તુ કરો. મતલબ ક્યારેક રનિંગ કરો, ક્યારેક લોંગ રનિંગ કરો, ક્યારેક સ્પ્રિન્ટ વધારે લગાવો. તો એવું તમે ક્યારેક સ્પ્રિન્ટ વધારે લગાવો. તો એવું કરીને તમે એકવાર એક વસ્તુ ફિક્સ એક તમારો ટાઈમ ટેબલ બનાવો. પછી તમે જ્યારે 5 દિવસે તમે એકવાર લ્યો છો ત્યારે તમારે 1 મિનિટ ઘટાડવાની છે, ખાલી 1 મિનિટ. એ તમારા મનમાં ફિક્સ ટાર્ગેટ હોવો જોઈએ. જો તમે આખું રનિંગ કરો છો ત્યારે એક તો તમારે યાદ રાખવાનું છે કે મારે 1 મિનિટ ઓલરેડી ઘટાડવી છે લાસ્ટ કરતા. અને એક તમે એક ફિક્સ રાખો કે યા તો મારે લાસ્ટ રાઉન્ડમાં સ્પીડ કરીને ગમે એમ કરીને ઘટાડવી છે. આવું તમારા મનમાં ફિક્સ હશે તો તમે દર 4 દિવસે એકવાર તમારા માઇન્ડને યાદ દેવડાવતા હશો કે મારે 1 મિનિટ ઘટાડવાની છે. વળી 4 દિવસ પછી તમે જે ટાઈમિંગ લેશો ત્યારે તમે યાદ કરાવશો કે મારે આ વખતે 29 આવી હતી, મારે એક ઘટાડવાની છે ગમે એમ થાય. ભલે ને પછી આપણે 28 ને 30 સેકન્ડ થાય, મતલબ 30 જ ઘટી, 30 સેકન્ડ જ ઘટી. આપણે 1 મિનિટનો ટાર્ગેટ રાખીએ છીએ પણ ઘટે ભલે 30 સેકન્ડ. પણ એવું તમે તમારા માઇન્ડને યાદ કરાવશો તો આ માઇન્ડ ગેમ છે. આ કોઈ બોડી કરતા વધારે માઇન્ડ ઉપર પેલું પ્રેશર આવશે તો એ વધારે સારી રીતના ટાઈમિંગ થોડોક ઘટાડશે. તો આવી રીતના તમે ટ્રાય કરી શકો 20 દિવસ માટે કે 4-5 દિવસે ટાઈમિંગ લ્યો અને 1-1 મિનિટ ઘટાડવાની છે એવું વિચારીને. સેમ ગર્લ્સમાં એમ જ છે કે તમે છે ને 4-5 દિવસે એકવાર તમે ફિક્સ કરો કે મારે 1 મિનિટ ઘટાડવાની છે.
5-6 દિવસે કે વીકમાં એકવાર 1 મિનિટ ઘટાડો તોય તમારે આસાનીથી થઈ જશે. વીકમાં 1 મિનિટ ગમે એમ કરીને ઘટાડવાની છે. માઇન્ડને રનિંગ કરતા હોય ત્યારે યાદ દેવડાવો. તમે એટલે બધાનું અલગ અલગ હોય છે. ઘણાને એવું હોય કે મમ્મી પપ્પાને યાદ કરે તો રનિંગ થતું હોય. ખબર નહીં, મને એવું નથી થતું. મને તો કોઈક વસ્તુ મતલબ તો પ્રેશર આવે કે ભાઈ તો શું છે આ રનિંગ એવી રીતના ન થાય. મારું અલગ જ છે, સિમ્પલ જ છે. હું બસ ચાલુ જ રાખવાનું, કઈ જાજુ ઓવર થિંકિંગ નહીં કરવાનું. ઓવર થિંકિંગ કરવાથી માઇન્ડ મતલબ ઈ ટાઈમ એટલું ફ્રસ્ટ્રેટ થઈ જાય ને કે આગળ પગ જ ન મને. અને એક પ્લસ મારે એવું છે કે કોઈક મને એમ કે ને કે હાલ દોડ તો મારાથી ન દોડાય. હું જાતે દોડતી હોય ને તો થઈ જાય. તો હું બસ મારા માઇન્ડને યાદ દેવડાવતી રહું કે ના બસ હવે એક જ રાઉન્ડ છે. તો તમે એવું કંઈક તમારું પોતાનું શું છે ને તમે એક ડેવલપ કરો કે તમે કઈ રીતના કરો છો તો તમારું રનિંગ સારું થાય છે. એ હવે તમારે તમારું જાતે સેટ કરવું પડશે ને. હવે ટાઈમ આવી ગયો છે, તમે કરવું જ પડશે એમ. એટલે તમારો ટાઈમ લઈ લો કે તમારે કેટલી મિનિટ ઘટાડવાની છે તમારી પાસે હોવું જોઈએ. કોઈક તમે પૂછે તો એમ નહીં કહેવાનું કે મારે હજી 30 મિનિટ થાય છે. તમે મનમાં એમ રાખો કે મેં 5 મિનિટ જ ઘટાડવાની છે. જેટલી છે એમાંથી 5 જ ઘટાડવાની છે. એક તો હું આ વખતે જ ઘટાડી દઈશ, પછી પાછું હું જયારે ટાઈમ લઈશ 4-5 દિવસે ત્યારે ઘટાડી દઈશ. સેમ ગર્લ્સમાં કોઈ પૂછે તો એમને કહું 11 મિનિટમાં થાય છે, મારે 3 મિનિટ વધારે આવે છે, 3 મિનિટ ઘટાડવાની છે, તો હું ઘટાડી દઈશ. છેલ્લે કાંઈ નહીં તો હું એક્ઝામના દિવસે મારે ઘટી જશે. એવું પોઝિટિવ માઇન્ડસેટ સાથે તમે રનિંગ એકવાર ટ્રાય કરો. 4-5 દિવસે એકવાર ટ્રાય કરીને એવું હોય તો તમે મને કમેન્ટમાં જણાવો કે તમારે થાય છે કે નહીં. આ એક સારી ઇફેક્ટ આવશે, કેમ કે પોઝિટિવિટી મોસ્ટલી બધા માટે વર્ક કરતી હોય છે. હવે નેક્સ્ટ છે રનિંગમાં ઇશ્યુ કયા કયા આવે છે. તો પેલા તો છે ને બધાને આ વખતે મેં જે નવા સ્ટુડન્ટ્સ આવ્યા છે અમારે ત્યાં, તો એ લોકોને એક ઇશ્યુ એ આવે છે કે એને ઇન્જરી બહુ બધાને થાય છે. તો એનું રીઝન એ છે કે તમે લોકો મતલબ હવે તમને ખબર પડી ગઈ કે 21 તારીખ આવી ગઈ છે, તો તમે એટલું સ્ટ્રેસ લ્યો છો, એટલું વધારે સ્ટ્રેસ લ્યો છો કે તમને એમ થાય કે ડેટ આવી ગઈ તો ફટાફટ કરવા જ માંડી. અને એ સ્ટ્રેસના લીધે તમે એટલું મતલબ પગ ઉપર ને બોડી ઉપર પ્રેશર આપો છો કે ઓવર એક્સરસાઇઝ, ઓવર રનિંગ કરીને પગને ઇન્જર્ડ કરી નાખો છો. પગ જો ઇન્જર્ડ થયેલા હશે ને તો રનિંગના દિવસે તમારા પાસ થવાના કોઈ જ ચાન્સ નથી. કોઈ દિવસ તમે એવું નહીં સાંભળ્યું કે કોઈક છોકરાને પગમાં ઇન્જરી છે ને એને રનિંગ કમ્પ્લીટ થયું. તો બેટર કે તમારું પહેલી વાર હોય તો તમે એટલું પ્રેશર ન લ્યો, એટલું સ્ટ્રેસ ન લ્યો માઇન્ડ ઉપર. કેમ કે એવું તમે ક્યાંય સાંભળ્યું કે કોઈક માણસે કોઈ બી લોકો એક્ઝામ ક્લિયર કરી તો એવું તમે એની પાસે સાંભળ્યું કે હું બહુ સ્ટ્રેસમાં હતો ને મારું પેપર સારું ગયું. ઓબ્વિયસલી તમે સ્ટ્રેસમાં હોય તો પેપર કોઈ દિવસ સારું નથી જવાનું. પેપર હોય, રનિંગ હોય કે કોઈ બી, એમાં રનિંગમાં તો તમારે માઇન્ડ ગેમ છે. જેટલું સ્ટ્રેસ લેશો ને એટલું મતલબ બહુ જ ઓવર થિંકિંગ ને અલગ અલગ વિચાર આવશે અને થોડુંક રનિંગ બગડતું જ જશે. અને એક આ ઓવર પ્રેશર નો આપો તમારા બોડીને કે 20 દિવસ છે તો ફટાફટ કરો, એનો કોઈ મતલબ જ નથી. તમે જો તમારું બોડી સારું હશે ને તો ત્યાં જયારે તમે ગ્રાઉન્ડે જશો ને તો ત્યાં તમે જે બધાનો માહોલ જોશો ને કે ત્યાં પોલીસ ઓફિસર બધા ઉભા હશે, મેમ હશે, સર હશે, તો એ બધાને જોઈને તમને ઓટોમેટિક એટલી એનર્જી આવી જાય છે ને કે મોસ્ટલી બહુ બધાનું રનિંગ ત્યાં અહીંયા નો થતું હોય ને ત્યાં થઈ જાય છે. તો પણ જો તમે ઇન્જર્ડ થયેલા હશો, મતલબ તમને ઓલરેડી કંઈક ઇન્જરી થયેલી હશે તો તમારું અહીંયા જ નથી થતું અને પ્લસ ઇન્જરી થયેલી છે તો ત્યાં થવાનો કોઈ ચાન્સ છે જ નહીં. તો બેટર કે તમે થોડાક પગને સંભાળીને રનિંગ કરો. અમે લોકો કરતા ત્યારે ખબર નહીં અમને લોકોને આટલી બધી ઇન્જરી ન થતી. અમે એક તો પેલા અમારા પગનું તો ધ્યાન એટલું રાખતા, ઉપર ડાયટનું એટલું ધ્યાન રાખતા પ્લસ. તો હવે ડાયટમાં તમે એવું છે કે મેં આને પેલા કીધેલું છે વિડીયોમાં કે તમે ડાયટમાં છે તમે ખજૂર છે, કેળા છે, પછી પલાળેલા ચણા છે, પલાળેલા મગ છે, પછી પલાળેલા ચણાનું પાણી છે. મતલબ 1-2 વાર વોશ કરીને રાતે પલાળી દીધા હોય ચણા, તો એનું સવારે જ્યારે રનિંગ કરવા જાઓ ત્યારે એને પેલા એ પલાળેલા ચણાનું પાણી પીવો તો એનાથી બહુ સારી ઇફેક્ટ આવતી હોય રનિંગમાં. એ કરી શકો. પ્લસ પ્લેન બ્લેક કોફી, ખાલી પાણીમાં, ગરમ પાણીમાં કોફી બનાવીને પીને રનિંગ કરવા જાઓ તો તમે એકદમ મતલબ કેફીન પેલું વર્ક કરે તો તમે થોડાક એક્ટિવ થઈ જાઓ. મેં આ બધું ટ્રાય કરેલું છે. મોસ્ટલી બધી ઇફેક્ટ આપે જ છે. તમે આ વાળું ટ્રાય કરી શકો. પ્લસ એક કોમન ક્વેશ્ચન છે મોસ્ટલી બધાનું કે એમને લોકોને શ્વાસ બહુ ચડે છે એમ. તો એ શ્વાસમાં તો કેવું છે, તમને એટલો જ શ્વાસ ચડે છે, મને એટલો જ ચડે છે, કોઈક છોકરો છે એ 30 મિનિટમાં કમ્પ્લીટ કરે છે એને એટલો જ શ્વાસ ચડે છે, કોઈ 35 મિનિટમાં કમ્પ્લીટ કરે છે એને એટલો જ શ્વાસ ચડે છે. બધાને શ્વાસ ચડે છે. તો હવે આનું કોઈ મતલબ એ આપણા ફેફસા છે. ઓબ્વિયસલી તમે ફેફસા મતલબ હાથ પગ નથી કે તમે એમને કર્યું, હાથ પગ એ દુખી જાય છે તો એ તો ચડવાનો જ છે શ્વાસ. એનું કોઈ જાજુ પેલું નથી, પણ એને તમે કેટલું મોટું બનાવો છો ને એના ઉપર છે. તમે જો એ મનમાં રાખશો કે મને યાર, તમે ડિસ્કસ કરશો તમારા ફ્રેન્ડ સાથે કે મને યાર બીજું તો ઠીક રનિંગ તો થઈ જાય છે પણ શ્વાસ બહુ ચડે છે, તો ઈ તમારા મગજમાં મતલબ એવી રીતના ઇફેક્ટ આપશે કે મગજને એવું થઈ જશે કે હા શ્વાસ ચડે છે, શ્વાસ ચડે છે. એના કરતા બેટર કે એને થોડુંક એવી રીતના જુઓ કે એના માટે તમે થોડુંક પ્રાણાયામ વધારે કરો, મતલબ થોડોક 5-10 મિનિટ એક્સ્ટ્રા આપો. તમે ડેઈલી રનિંગ કરી લો, પછી થોડાક શ્વાસોશ્વાસ, પ્રાણાયામ એવું બધી એક્સરસાઇઝ કરો. શ્વાસની એક્સરસાઇઝ કે એવું હોય તો તમારે યુટ્યુબ કરી લેવાનું કે કઈ કઈ એક્સરસાઇઝ કરવી. પ્લસ તમે એ કરી શકો કે હું એ વાળું ટ્રાય કરતી
રનિંગ કરીને બીટનું જ્યુસ થી શ્વાસ ઓછો ચડે. મને યુટ્યુબમાંથી જ મળેલું છે અને મેં ટ્રાય કરેલું છે. પ્લસ હું રાતે સુતી ત્યારે દૂધમાં 1 ચમચી ખસખસ નાખીને ખસખસ વાળું દૂધ પીવાથી શ્વાસ ન ચડે એવું ક્યાંક આવે છે. તો મેં એ વાળું ટ્રાય કરેલું, તો મને એ બધાને બહુ અસર થતી. મતલબ મને એટલું બધું શ્વાસ ન ચડતો. એનું રીઝન ખબર નહીં શું હોય. હું રનિંગ, મારું મતલબ એવું છે, મારા 4 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય ને તો મારામાં એટલી કેપેસિટી હોય કે હું કોઈકને એક રાઉન્ડ મારો હોય તો એને મરાવી દઉં ને. પ્લસ જે રનિંગ કરીને મેં બોયઝ તો ન જોયેલું હોય, મતલબ અહીંયા તો જોયું હોય, પણ પેલા ગ્રાઉન્ડે નો જોયું હોય, જે આપણે એક્ઝામના ગ્રાઉન્ડે. પણ એક્ઝામના ગ્રાઉન્ડે ગર્લ્સને મોસ્ટલી રનિંગના 4 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય. ફોરેસ્ટ હોય કે પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ હોય, કોઈ પણ ગ્રાઉન્ડમાં 4 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય પછી મોસ્ટલી બધી ગર્લ્સ ત્યાં સુઈ ગઈ હોય, કાં વોમિટ થતી હોય, કાં વોટ એવર, એ કોઈ હાલતમાં જ ન હોય. અને મારું એવું છે કે મતલબ હું નોર્મલ હોય કે ભાઈ આમ થોડુંક શ્વાસ ચડતો હોય ને આમ ઊભી હોય, બસ. મને એટલું બધું કઈ પેલી અસર નથી થતી, કેમ કે મેં સ્ટ્રોંગ એટલું બનાવ્યું છે. હું એક્સ્ટ્રા બોયઝ જેટલું રનિંગ કરતી, પ્લસ હું લોંગ રનિંગ કરતી, પ્લસ હું એક્સરસાઇઝ વધારે કરતી, પ્લસ મેં શ્વાસ માટે કીધું એના ડાયટ ફોલો કરતી, પનીર ખાતી અને આવી બધી વસ્તુ જે ચણા છે એ બધું બહુ બધું. મારો વેઇટ મતલબ ત્યારે બહુ ઓછો હતો, તો મેં એના માટે બધું કરેલું કે રનિંગ પછી હું બહુ બધી વસ્તુ ખાધી જેથી મારો વેઇટ પણ મેન્ટેન રહે. ત્યારે વેઇટ હતો એટલે, તો એ બધું કરેલું. ઓકે, એટલે એ ટાઈમે હું આ બધી વસ્તુ ફોલો કરેલી, જેના લીધે મને બહુ સારી ઇફેક્ટ આવેલી. તો એક તમે આ બધું કરી શકો રનિંગ માટે, શ્વાસ માટે, ડાયટ માટે. તમને જે આ બધું કીધું એ વાળું બધું તમે ફોલો કરો અને શાંતિથી રનિંગ કરો. ખુદનું ટાઈમ ટેબલ બનાવીને ખુદ ચેક કરો કે સોમથી નેક્સ્ટ સોમવાર સુધીમાં મારામાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. 1 મિનિટ તમારી જો ઘટતી હોય ને તો ઇમ્પોર્ટન્ટ છે. બસ 1 મિનિટ કરીને જ જવાનું છે. તમે એક સાથે, મતલબ પોસિબલ જ નથી એક સાથે કોઈની 5 મિનિટ 4 મિનિટ ઘટે એવું કોઈ દિવસ ન થઈ શકે. એક વીકમાં ન થઈ શકે, એક દિવસમાં ન થઈ શકે, અને 20 દિવસમાં ન થઈ શકે. 20 દિવસમાં કરવા માટે એક વીકે 1 મિનિટ ઘટેલી હશે તો તમે 20મા દિવસે ઈ જગ્યાએ પહોંચી શકો કે તમે 5-7 મિનિટ ઘટે. તો એના માટે કન્સિસ્ટન્સી જરૂરી છે. તો તમે ડેઈલી કન્સિસ્ટન્ટ રહ્યો, ડેઈલી મતલબ રેગ્યુલર એક્સરસાઇઝ કરવા જાઓ. સન્ડે સિવાય રેગ્યુલર તમે એક્સરસાઇઝ કરો અને આ વાળી બધી વસ્તુ ફોલો કરો. બાકી કઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે નીચે કમેન્ટ કરી નાખો. ઓકે, મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખો. બીકોઝ હા, હું તમારા લોકોના મેઇન્સ માટે, કે જેથી કરીને મારું મટીરિયલ શેર કરી શકું, પ્લસ તમને મેઇન્સ માટે જે પ્રોબ્લેમ્સ આવે છે એના માટે હું એક ટેલિગ્રામ ચેનલ બનાવું છું. તો તમે જેટલું બને એટલું તમારા ફ્રેન્ડ્સમાં કે જે બી લોકોમાં લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરાવી દો મારી ચેનલને, જેથી કરીને મને નેક્સ્ટ વિડીયો બનાવવા માટે યા તો ટેલિગ્રામ ચેનલ બનાવવા માટે મને પણ એમ થાય કે હું બનાવું થોડુંક એક્સ્ટ્રા. મારું ખુદનું પણ હું સ્ટડી કરું છું, તો એની સાથે મને એટલું બધું થતું નથી, હું કરું પણ મારી બેસ્ટ ટ્રાય કરું છું કે બે વસ્તુ મેનેજ થઈ શકે. તો થેન્ક યુ.